તો પોતા મારવામાં બપોર થઈ ગયા પછી રસોઈ બનાવી નાખીને તા નરેશ આવી ગયા જમવા. એમ કહેતા હતા આવા ફેફસી મરસા ક્યાંથી લાવી, મને આવા મરસા ન ભાવે. પછી મેં એને એમ કીધું હારનો દી ખાઈ લ્યો, કાલ તમારા હાટું તીખા ભડકા જેવા મરસા લાવવાની છું. પછી તો મેં વાસણ ઉડકી નાખ્યા, કચરા પોતા ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. હોવાના કામમાં મારો આખો દી વીયો ગયો. પછી તો હું છે ને શાકભાજી લેવા જતી હતી ને તો મને મારા પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા, ઈ પણ રિક્ષામાં. માર્કેટમાં ગઈ હતી પણ કાંઈ ન લાવી. આવીને જો આ થેપલા કર્યા, આમાં છે ને લાડ બધા આઈઝમાં નાખ્યા હતા. એ ઓલ ફેરે મેં ભજીયા બનાવ્યા ને તો હું ભૂલી ગઈ હતી આઈઝમાં, એટલે પછી મેં આમાં નાખી દીધા અને મસ્તના બનાવી નાખ્યા ને. તો આ બેન શું કે મમ્મી જલ્દી બનાવી, મને બહુ ભૂખ લાગી છે. તા તો નરેશ આવી ગયા, સા ગરમા ગરમ ને થેપલા બનાવ્યા હતા. એમ કહેતા હતા થેપલા ઠરી ગયા તારા, બોલો લ્યો થેપલા ઠરી ગયા ને સા ગરમા ગરમ મસ્ત છે ને. એમ કહેતા હતા જો રામ વનમાંથી પાછા આવી ગયા. હાલો હવે રામ વનમાંથી આવી ગયા છે ને તમે બધા આવી જાઓ થેપલા ખાવા ઈજમા વાળા. એ મસ્તના ઈજમા વાળા થેપલા છે ને. તા તો મહેમાન આવી ગયા, મારા ભાઈ ને મારા ભાભી બે આવી ગયા. મહેમાન આવ્યા પણ આવતા વેટ રેલગાડી ઉપાડી. જો આ બધા રેલગાડી મળ્યા છે રમવા. મારા ભાઈ ને છે ને ટાઈટ વાતી હતી ને સીધો પંખો બંધ. પછી તો મેં સા બનાવ્યો ને ભાઈને એને સા પાઈ દીધો. એમ કહેતા હતા પેલા સા નહીં પાણી પા, તું પાણી પાતા ભૂલી જાશો મને. પછી મારા ભાભી એને પાણી પડી દીધું અને તા તો મારો સા ઉફાળા મારવા મળ્યો. હાલો બાવણું દઈ દઉં નકર સા વિયો જાય. અને ભાઈને પાણી દઈ દીધું મારા ભાભીએ અને મેં છે ને સા દેવાનું ચાલુ કરી દીધું. આ બધાને સા દઈ દઉં નકર સા ભૂલાઈ જાય. પછી તો સા ગળો થઈ ગયો તો આ બધાને ગળો સા પાઈ દીધો. હાલો ગળો સા પીવા. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ. બાય.